ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી પર લાગ્યા આક્ષેપો. દબાણ હટાવ સેલના અધિકારી સુરેન્દ્રસિંહ રાણા ઉપર આવક કરતા સંપત્તિ વધારેના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. રાજુભાઈ કાચલા અને તારાચંદભાઈ બાલચંદાણી દ્વારા અધિકારી ઉપર આક્ષેપો કરતો મેલ એન્ટી કરપ્શન બ્યુરો ગાંધીનગરને કરેલ છે. જે લોકો અધિકારીને છાલિયાણું નથી આપતા તે લોકો ઉપર તરાપ મારવામાં આવે છે તેવું ફરિયાદીએ કર્યો આક્ષેપ. જે લોકો છાલિયાણું લે છે તેમના પાસે આવક કરતા સંપત્તિ વધારે હોય તે દેખીતી વાત છે તેવું કહેતા ફરિયાદી રાજુભાઈ આ સંપત્તિની ઉચ્ચ લેવલની તપાસ થવી જોઈએ તેવી માંગણી કરી. મારું નામ રાજુભાઈ બાલુભાઈ કાછેલા છે. હું સિંધુનગર સિંધી વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. આની પહેલાં પણ અમે 8/7/25ના રોજ એક કમિશનર સાહેબને આવેદનપત્ર આપેલું. તેમાં સુરેન્દ્રસિંહ રાણા અને બીજા 2 કર્મચારી વિરુદ્ધ અમે આવેદનપત્ર આપેલું. જે લોકો ખુલ્લી રીતે અહીંયા છાલિયાણું બાંધી દેવા માટેનો પ્રયત્ન કરતા હતા તે બાબતે અમે આવેદનપત્ર આપેલું. ત્યારબાદ જે લોકો આ માનો કે છાલિયાણું નથી આપતા કે હપ્તો નથી આપતા બરાબર તે લોકો ઉપર તરાપ મારતા હોય એવું અમને લાગી રહ્યું છે. બીજા નંબરમાં કે આવક કરતાં સંપત્તિ વધારે હોય એ સ્વેચ્છાએ એક પ્રશ્ન જાગે જ છે કે જે લોકો છાલિયાણા માંગતા હોય અને છાલિયાણા લેતા હોય તો એની પાસે આવક કરતાં સંપત્તિ વધારે હોય દેખીતી વાત છે. એટલે અમે ઉપર ઉચ્ચ લેવલે આ બાબતે અમે રજૂઆત કરી છે, જેનો અમને સુખદ ન્યાય મળશે એવી અમે આશા રાખી રહ્યા છીએ. ગાંધીનગર કર્યું છે, દિલ્હી કર્યું છે અને એક બીજી જગ્યાએ પણ કર્યું છે. મારું નામ તારાચંદભાઈ પ્રેમચંદભાઈ બાલચંદાણી છે ને સિંધુનગર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ છું. અને થોડાક સમય પહેલાં કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે પણ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને હેરાનગતિ એની હિસ્સે ચાલુ એમ. કોની હેરાનગતિ? સુરેન્દ્રસિંહ રાણા. તમે એવી પણ ફરિયાદ કરી છે કે જે અધિકારી છે તેની આવક કરતા સંપત્તિ વધારે છે. હાજી. તે બાબતે શું કહેવું? ઈ અમે એમ કીધેલું છે કે આ વારાઘડીએ જો સાલિયાણું બાંધીને જો બંધ કહેતા હોય તો જરૂર એને પગાર કરતા આવક વધારે છે. તમારી શું માંગણી છે? પણ એની યોગ્ય તપાસ કરો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.